બોમ્બે આઈસ હલવો બનાવવાની આપણે રીત જોઈ લઈએ। એના માટે આપણને જોશે અડધો કપ મેંદો। અને જો આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। તો એના માટે આપણને રીત જોઈ લઈએ। હલવો બનાવવા માટે અડધો કપ મેંદો જોશે, અડધો કપ ઘી જોશે, અડધો કપ આપણને દૂધ જોશે, 1 કપનો માપ સેટ કરી લેવાનો અને એ જ પ્રમાણે અને 3/4 કપ આપણને સુગર એટલે કે ખાંડ જોશે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે। આપણે પહેલાં અડધો કપ મેંદો ઉમેરી દેવાનો। એમને જ ગેસમાં ચાલુ કર્યા પહેલાં જ અડધો કપ મેંદો, અડધો કપ ઘી અને અડધો કપ આપણને દૂધ અને 3/4 કપ આપણને શુગર જોશે। અને આ બધાને સરસ એમને જ મિક્સ કરી લેવાનું રહેશે। સરસ રીતે મિક્સ કરી લેવાનું। આપણું સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ગેસ ઉપર લઈ લેશું। હવે આપણે આ મિશ્રણને સતત હલાવતા રહેશી। સાથે ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરી દેશી અને મિશ્રણ પેન છોડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે, છોડવાનું નથી। આ રીતે સ્લો ફ્લેમ પર ચલાવતા રહેવાનું। હવે આપણું સરસ મિશ્રણ પેન છોડી દીધું છે। હવે આપણે એને બટર પેપર ઉપર પતલું વણી લેશી। હવે આપણે બટર પેપર ઉપર લઈ લીધું છે, ઘીથી ગ્રીસ કરેલામાં એના ઉપર આપણે હવે વેલણથી વણી લેશી। પતલું પતલું વણી લેવાનું। આપણું સરસ પતલું વણાઈ ગયું છે। ઉપર બદામ, પિસ્તાનું કતરણ અને એલચીના દાણાથી ગાર્નિશ કરશું ઉપર। થોડાક એલચીના દાણા પણ એડ કરશી। ઉપર વળી પાછું બટર પેપરથી જરીક વણી લેશી કવર કરીને, એટલે સરસ આપણું થઈ જાય। હવે ઉપર જરીક બટર પેપરથી વણી લેશી સરસ, એટલે સરસ એકબીજા સાથે કવર થઈ જાય, ચોંટી જાય વ્યવસ્થિત। તૈયાર છે આપણો હલવો। હવે આને આપણે આખી રાત માટે સૂકવી દેશી। ત્યારબાદ એના પીસ કરશી। 2 કલાક પછી થોડાક પીસ કરી લેવાના ચોરસ, અને ત્યારબાદ આખી રાત રાખી દેશી, એટલે સરસ મજાના આપણા પીસ તૈયાર થઈ જશે હલવાના। તો તૈયાર છે આપણો બોમ્બે આઈસ હલવો। સરસ ટેસ્ટી બને છે, તમે પણ ઘરે બનાવજો।